ગુજરાત રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે કપડવંજની ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક એટલે કે કેડીસીસી બેંકમાંથી ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કપડવંજની કેડીસીસી બેંકમાંથી ગત 27 ફેબ્રુઆરીએ 1.29 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સિંગાલી ગામના સરપંચ કૌશિકભાઈ વ્યાસે ટેબલ ઉપર મૂકેલ રોકડ રકમ ભરેલી બેગને બે લોકો લઈને રફુચક્કર થતા જોઈ શકાય છે. તો મળતી માહિતી મુજબ ગત 27 ફેબ્રુઆરીએ સિંગાલી ગામના સરપંચ કૌશિક વ્યાસ મહિલા તલાટી કામિની પટેલ સાથે બેંકમાં રૂપિયા ભરવા ગયા હતા. તો આ દરમિયાન સરપંચ બેંકમાં આવેલા ટેબલ પર રૂપિયા ભરેલી બેગ મૂકી કેશ કાઉન્ટર પર ગયા હતા, ત્યારે સિંગાલી મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ ફોન ઉપર વાતો કરવામાં મશગુલ થતા ગઠિયો નજર ચૂકી બેગ લઈ નાસી ગયો હતો. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ મામલે સરપંચ દ્વારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.